વડોદરા શહેરના દંતેશ્વર વિસ્તારમાં આવેલ દર્શનમ એન્ટિકા સોસાયટીના રહીશોએ બેનરો લગાવી ફરી એક વખત વિરોધ પ્રદર્શન કર્યું છે। સોસાયટી નજીકમાંથી પસાર થતી રૂપારેલ વરસાદી ખુલ્લી કાસના ગટરના પાણીની દુર્ગંધ, ગંદકી સાથે મચ્છરોનો ઉપદ્રવ અને ચોમાસામાં સોસાયટીમાં ભરાતા પાણીથી પરેશાન લોકોએ કાયમી ઉકેલની માંગ સાથે આમરણાંત ઉપવાસની ચીમકી ઉચ્ચારી છે। શહેરના દંતેશ્વર વિસ્તારમાં દર્શનમ એન્ટિકા સોસાયટીમાં 3000 થી વધુ લોકો રહે છે। છેલ્લા ઘણા વર્ષોથી રહેતા લોકો નજીકમાંથી પસાર થતી ખુલ્લી કાસમાં વહેતા ગટરના પાણીની દુર્ગંધથી પરેશાન છે। અગાઉ પ્લેકાર્ડ સાથે વિરોધ દર્શાવ્યો હતો, તો હવે આ વિસ્તારનો વિકાસ ક્યારે તેવા બેનરો લગાવી વિરોધ પ્રદર્શિત કર્યો છે। સ્થાનિકોની માંગણી છે કે કાસની સફાઈ સાથે ખુલ્લી કાસ બંધ કરી કાસમાં દૂષિત પાણી ઠાલવવાનું બંધ કરવું જોઈએ। આ દરમિયાન સોસાયટીમાં પીવાના પાણીની સમસ્યાને લઈને પણ મહિલાઓએ કોર્પોરેશન સામે આક્રોશ દર્શાવ્યો છે। વિસ્તાર છે દંતેશ્વર અને હું દર્શનમ એન્ટિકામાં રહું છું અને હું અહીંયાની સદસ્ય છું વડોદરા નાગરિક તરીકે। મારી ઈચ્છા અને અમારા સૌની ઈચ્છા એમ છે દર્શનમ પરિવાર તરફથી કે કાશની સુવિધા જેમ બને તેમ જલ્દીથી તમે સુવિધાઓ કરી આપો અને આ કાશનો જે પ્રોબ્લેમ છે તે દૂર કરો એવી અમારી ઈચ્છા છે। દરેક લેડીઝો કે જેન્ટ્સ કે બાળકો અહીંયાથી જાય છે, સોસાયટીને પ્રોબ્લેમ થાય છે, મચ્છર છે, ગંદકી છે, ગંદી સ્મેલ આવે છે, એનાથી શરીરને નુકસાન પ્લસ એસીઓને નુકસાન, વસ્તુઓને નુકસાન, બાળકોને નુકસાન। આ કોણ જોશે? ગવર્મેન્ટ જોશે, પ્લસ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનવાળા જોશે, જે અહીંયાના અધ્યક્ષો છે તે જોશે। આ બધાએ મળીને આ વસ્તુનું નિરાકરણ કરવું જ જોઈએ। નિરાકરણ થશે તો આપણે જોઈએ છે કે વડોદરા સિટી એ નાગરિકની તરીકે આપણે જોઈએ તો સ્વચ્છ સિટી છે। થેન્ક યુ। કોમલ કમલદીપ કાનીવાલા। આ દર્શનમ એન્ટિકા દંતેશ્વર બંસલ મોલની પાછળનો એરિયા છે। આ સોસાયટી દર્શનમ એન્ટિકા આમાં 777 ઘર છે અને 3000 થી 4000 રહેવાસી અહીંયા અંદર રહે છે। આ સોસાયટી 2014થી ચાલુ થઈ છે, અહીંયા રહેવાનું બધા આવે છે। ત્યારથી આ બધી કન્ડિશન તમે જોશો, આ જે રૂપારેલ કાચ છે અહીંની દુર્ગંધ, મચ્છરોની વાસ એ વારંવાર રજૂઆત અમે કરી છે। કમિશનરને પણ કહેવામાં આવ્યું છે, કેટલા બધા પત્ર લખવામાં આવે છે, પણ આજ સુધી ના કોઈ કમિશનર આવે છે ના કોર્પોરેટર અહીંયા વિઝિટ કરે છે કે ભાઈ અમારી દશા શું છે। વરસાદ પડે ત્યારે અમારા સોસાયટીમાં 3 થી 4 ફૂટ પાણી અંદર ભરાય છે। આ આખો ગેટ પાણીમાં અંદર હોય છે અને અંદર પાણી ભરાય છે તો અમારું નુકસાન થાય છે, કારનું, ટુ વ્હીલરનું, જે કંઈ મકાનની અંદર બધું પાણી ભરાય છે। 3 થી 4 દિવસ અમારી બધી લાઇટ નહીં હોતી, બધા ઘરે બેસી રહે છે અને નોકરી પણ બધું ધંધો બંધ રહે છે।